Hello, students. A very good morning to all, and welcome in this session of cost accounting. Students, from so many days, we are calculating the unit number for contract costing practical examples. Right? હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સમાં 2 to 3 એક્ઝામ્પલ્સ જ બાકી છે અને એક લાસ્ટ ટાઈપની મેથડ એટલે કે લાસ્ટ ટાઈપ છે એ બાકી છે એ કેલ્ક્યુલેટ કરાવું છું સ્ટુડન્ટ્સ આજે. સો ફર્સ્ટ ઇન ધ લાસ્ટ સેશન ધેટ વી હેવ ટેકન રાઈટ, આપણો જે લાસ્ટ સેશન હતો એમાં આપણે સમ કેલ્ક્યુલેટ કરેલ છે, સમ નંબર 52 ફ્રોમ યોર ન્યૂ ટેક્સ્ટ બુક. રાઈટ, નાઉ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધેટ સમ, એ સમ કમ્પ્લીટ કર્યા પછી give the heading in your book note. આ નોટ છે આપી દેજો. નોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ, એટલે એકદમ હાઇલાઇટ થાય ક્યાંય એ રીતે લખજો. રાઈટ, એન્ડ give the title calculation of estimated profit. that means estimated profit ની calculation એ કઈ રીતે કરશો. okay, so give the paragraph and write down when most of the work is completed and a very small portion of work is left out. જ્યારે most of the work છે શું થઈ ગયું હોય, completed, and very small portion of work is left out. એટલે એવું કહી શકો કે કદાચ 90% ની આસપાસ તમારો કોન્ટ્રાક્ટ છે પૂરો થઈ ગયો હોય, કન્સ્ટ્રક્શન પૂરું થવામાં હોય, હવે ખાલી થોડું એવું જ વર્ક છે શું હોય બાકી. The profit is calculated on the basis of total estimated profit. At that time તમે જે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો છો, અત્યાર સુધી આપણે ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટમાં 2/3 કેશ બેઝિસ પર પ્રોફિટ છે એ કેલ્ક્યુલેટ કરતા હતા. રાઈટ, બટ ઇન ધીસ ટાઈપ, જ્યારે આ ટાઈપનો સમ હોય કે મેજોરિટી વર્ક છે ડન છે, ઓનલી અ સ્મોલ પોર્શન ઇઝ લેફ્ટ આઉટ, એટ ધેટ ટાઈમ તમે જે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી અને એમને ટ્રાન્સફર ક્યાં કરતા, પીએનએલ અકાઉન્ટ, અને રિમેનિંગ પ્રોફિટ છે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. તો જે પીએનએલ અકાઉન્ટમાં પ્રોફિટ ટ્રાન્સફર કરતા એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે ઓન ધ બેઝિસ ઓફ ટોટલ એસ્ટિમેટેડ પ્રોફિટ. એના માટે તમારે એસ્ટિમેટેડ પ્રોફિટનો બેઝ છે લેવાનો છે, જેમની એક ફોર્મ્યુલા છે. ધ ફોર્મ્યુલા ઇઝ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ. પીએનએલ અકાઉન્ટમાં પ્રોફિટ છે કેટલો ટ્રાન્સફર કરશો. ધ ફોર્મ્યુલા ઇઝ એસ્ટિમેટેડ પ્રોફિટ મલ્ટીપ્લાય સર્ટિફાઈડ વર્ક અપોન કોન્ટ્રાક્ટ પ્રાઇસ. આ ફોર્મ્યુલા છે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. નાઉ વી વિલ કેલ્ક્યુલેટ ધીસ ટાઈપ ઓફ સમ. હવે આ ટાઈપનો સમ છે કેલ્ક્યુલેટ કરીએ. ઇન યોર ન્યૂ ટેક્સ્ટ બુક, પેજ નંબર 163, question number 23 is given. Keep the question in front of you and read the question carefully. Arpit obtained a contract to build a building, the price being rupees 20 lakhs. Work was started on 1st April 2020 and the following expenditures were incurred. એક કોન્ટ્રાક્ટર છે કે જે કોન્ટ્રાક્ટ રાખે છે બિલ્ડિંગનો, અને કોન્ટ્રાક્ટની પ્રાઇસ શું છે, બિલ્ડિંગ પ્રાઇસ કેટલી નક્કી કરે છે તો કે 20 lakhs રૂપીસ. ધીસ ઇઝ ધી કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ ક્યારે થાય છે, ઓન 1st April 2020, અને એક્સપેન્સીસ તમને આપેલા છે, પ્લાન્ટ, મટીરિયલ, વેજીસ, મિસેલેનિયસ એક્સપેન્સ એન્ડ સેલરી. Next paragraph, some material was unsuitable and was sold for rupees 72,500. Next, a portion of the plant was scrapped and disposed at rupees 11,500. કોઈ મટીરિયલ છે અનસુટેબલ હતું જેને સેલ કરે છે, અને પ્લાન્ટ છે એ હવે કોઈ વર્ક કોઈ કામ નથી એટલે એ સ્ક્રેપમાં જવા દે છે. રાઈટ, નેક્સ્ટ પેરેગ્રાફ, ધ વેલ્યુ ઓફ મટીરિયલ ઓન 31st March 2021 મીન્સ યર એન્ડ થાય છે, અને વેલ્યુ ઓફ મટીરિયલ તમને આપેલ છે 17,000 રૂપીસ. પ્લાન્ટ એન્ડ મશીનરી બિલ્ડિંગ, પ્લાન્ટ બેલેન્સ છે 31,000 રૂપીસ. કેશ રિસીવ્ડ ઓન અકાઉન્ટ વોઝ રૂપીસ 7 lakh, રિપ્રેઝેન્ટિંગ 80% ઓફ ધ વર્ક સર્ટિફાઈડ. કોન્ટ્રાક્ટમાં કેશ રિસીવ્ડ કેટલા થયા છે, 7 lakh રૂપીસ, જે સર્ટિફાઈડ વર્કના 80% છે. ધ વર્ક અનસર્ટિફાઈડ was valued at rupees 1,09,500. He estimated that contract would be completed after 9 months. હવે તમને એસ્ટિમેટેડ ડેટા આપે છે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. અત્યાર સુધીનો જે ડેટા છે એ કયો છે, એક્ચ્યુઅલ ડેટા. હવે તમને જે નેક્સ્ટ પેરેગ્રાફ આપે છે એ છે એસ્ટિમેટેડ ડેટા, અને એસ્ટિમેશન પહેલું જ શું કરે છે
કે આવતા 9 મંથ્સમાં આ કોન્ટ્રાક્ટ છે કમ્પ્લીટ થશે. ટિલ ધેન ત્યાં સુધી એટલે કે નેક્સ્ટ 9 મંથ્સ કે જે એસ્ટિમેટેડ ડેટા હોય એમાં wages likely to be occurred 3,57,500. Cost of material etc. required would be 3,43,000 and the further plant of rupees 1,55,000 would be required. આગળના જે 9 મહિના છે કે જેમાં એસ્ટિમેટેડ ડેટા છે સ્ટુડન્ટ્સ એમાં વેજીસ મટીરિયલ અને પ્લાન્ટની કેટલી રિક્વાયરમેન્ટ હશે એ તમને આપેલ છે. which would be valued lastly at rupees 15,000. પ્લાન્ટની વેલ્યુ છે 1,55,000 પણ 9 મંથ્સ કમ્પ્લીટ થતા કોન્ટ્રાક્ટ પૂરો થતા લાસ્ટમાં એની વેલ્યુ કેટલી હશે 15,000. The salary would be same on monthly basis as per in the preceding year. Lastly, 2.5% of the total cost of the contract should be kept as reserve for contingencies. Prepare contract account for the year ended 31st March 2021 and also show your calculation of amount credited to P&L account. તમારે પ્રિપેર કરવાનું છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, બટ ટુ પ્રિપેર ધેટ અકાઉન્ટ એ અકાઉન્ટ બનાવવા માટે તમારે પ્રોફિટ છે એ એસ્ટિમેટેડ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. કેમ ખ્યાલ આવે? જ્યારે ક્વેશ્ચનમાં તમને આગળના સમય માટેનું એસ્ટિમેટેડ ડેટા આપે ત્યારે તમારે આ રીતે કેલ્ક્યુલેશન છે એ કરવાની રહેશે. કઈ રીતે? ધ્યાન આપજો. ફર્સ્ટ ઓફ ઓલ, give the heading in your book. Question number 23, page number 163. Give the heading contract account. Draw the format debit and credit side, on each side 2 columns particulars and rupees. Right? એક પેજમાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડ્રો કરજો. નેક્સ્ટ પેજ પર સ્ટુડન્ટ્સ ડુ વન થિંગ, તમે નેક્સ્ટ પેજ પર અત્યારે ડિરેક્ટલી હેડિંગ આપી દેજો કેલ્ક્યુલેશન ઓફ એસ્ટિમેટેડ પ્રોફિટ ઓન કોન્ટ્રાક્ટ અને એક સ્ટેટમેન્ટ છે એ ડ્રો કરવાનું છે. રાઈટ? સ્ટેટમેન્ટ છે થોડુંક લેન્ધી છે સ્ટુડન્ટ્સ અને પછી તમારે હેડિંગ આપવાનું છે વર્કિંગ નોટ્સ. રાઈટ? ઓકે, તો ફર્સ્ટ પેજમાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડ્રો કરીએ. ઓકે, કોન્ટ્રાક્ટ અકાઉન્ટ તમે શેના માટે પ્રિપેર કરો છો? ફોર ધ એક્ચ્યુઅલ ડેટા 31st March 2021 સુધીનો ડેટા છે ત્યાં સુધી. રાઈટ? ઓકે, વન બાય વન ક્વેશ્ચનમાં જોતા જઈએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં તમને કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપેલ છે જે અત્યારે ક્યાંય રેકોર્ડ કરતા નથી. નેક્સ્ટ તમને કહે છે કે કોન્ટ્રાક્ટમાં કયા કયા એક્સપેન્સીસ થયા છે. ફર્સ્ટ વન ઇઝ ગિવન પ્લાન્ટ 1 lakh. એક્સપેન્સ છે કોન્ટ્રાક્ટમાં પ્લાન્ટ યુઝ કરો છો, સો રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ ટુ પ્લાન્ટ 1 lakh rupees. નેક્સ્ટ મટીરિયલ્સ, again expense, so write down on debit side to materials 4,60,000 rupees. Next, wages, again expense છે students, so write down on debit side to wages 2,25,000 rupees. Next, miscellaneous expenses, again debit side, write down to miscellaneous expenses 26,500. Next, salary, again on debit side to salary 58,500. આ બધા એક્સપેન્સીસ છે કે જે તમે રેકોર્ડ કરો છો. નેક્સ્ટ પેરેગ્રાફ, સમ મટીરિયલ વોઝ અનસુટેબલ એન્ડ વોઝ સોલ્ડ ફોર ₹72,500. કોઈ મટીરિયલ કે જે સુટેબલ હતું નહીં કોન્ટ્રાક્ટ માટે, તમે એને સેલ કરો છો. સેલિંગ કરો છો તો અમાઉન્ટ તમને રિસીવ થાય છે, તો તમારા માટે શું છે? ઇન્કમ. ક્યાં રેકોર્ડ કરશો? ઓન ક્રેડિટ સાઇડ, રાઇટ ડાઉન બાય સેલ ઓફ મટીરિયલ 72,500. આ મટીરિયલની કોસ્ટ પ્રાઇસ કેટલી છે સ્ટુડન્ટ્સ? ઓરિજિનલ પ્રાઇસ 60,000 રૂપીસ. તમે 60,000નું મટીરિયલ 72,500માં સેલ કરો છો તો પ્રોફિટ થાય કે લોસ? પ્રોફિટ જ થાય. પ્રોફિટની ઇફેક્ટ ક્યાં આપશો? ઓન ડેબિટ સાઇડ ઓલવેઝ. શું લખશો? ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ મટીરિયલ્સ. હાઉ મચ? કોસ્ટ પ્રાઇસ છે 60,000, સેલિંગ કરો છો 72,500માં. રાઈટ? એટલે પ્રાઇસ પ્રોફિટ વિલ કમ 12,500. રાઈટ? નેક્સ્ટ, a portion of the plant was scrapped and disposed at ₹11,500. એક પ્લાન્ટ છે સ્ક્રેપમાં સેલ કરો છો, ઇન્કમ થાય છે. ઇફેક્ટ ક્યાં આપશો? ઓન ક્રેડિટ સાઇડ બાય સેલ ઓફ પ્લાન્ટ 11,500 rupees. Next, the value of material on 31st March 21 was ₹17,000. મટીરિયલની વેલ્યુ આપે છે યર એન્ડિંગના. સો કેન આઈ સે કે ધીસ ઇઝ ધી ક્લોઝિંગ બેલેન્સ ઓફ મટીરિયલ?
હા, બીકોઝ યર એન્ડિંગ ડેટ છે. તો મટીરિયલ ક્લોઝિંગ બેલેન્સ રેકોર્ડ ક્યાં કરીએ છીએ? ઓન ક્રેડિટ સાઇડ પહેલા તો હેડિંગ આપો છો બાય વર્ક ઇન પ્રોગ્રેસ અને એમાં લખો છો ફર્સ્ટ મટીરિયલ્સ 17,000 રૂપીસ. નેક્સ્ટ પ્લાન્ટ ₹31,000 અને યર એન્ડિંગ થતા પ્લાન્ટની વેલ્યુ કેટલી છે? 31,000 રૂપીસ. તો એ પણ ત્યાં જ રેકોર્ડ કરો છો, રાઈટ? નેક્સ્ટ કેશ રિસીવ્ડ ઓન અકાઉન્ટ વોઝ ₹7 lakh. એકચ્યુઅલમાં કોન્ટ્રાક્ટના કેશ રિસીવ્ડ છે 7 lakh, જે સર્ટિફાઈડ વર્કના 80% છે. આ બેઝિસ પરથી તમને શું મળશે? સર્ટિફાઈડ વર્ક. આપણે હરેક સમમાં કેલ્ક્યુલેશન કરી છે, રાઈટ? સો રાઇટ ડાઉન ઇન અ વર્કિંગ નોટ પાર્ટ, ફાઇન્ડ આઉટ ફર્સ્ટ વન સર્ટિફાઈડ વર્ક. કઈ રીતે મળશે? કન્ડિશન તમને આપેલ છે સ્ટુડન્ટ્સ, રાઈટ? કન્ડિશન શું છે? કેશ રિસીવ્ડ is 80% of certified work. તો certified work કઈ રીતે મળે? Write down certified work equals to cash received amount 7 lakh rupees multiplied always 100 divided by 80. So certified work will come, ચલો calculation કરો. Certified work will come 8,75,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ રીતે તમારે સર્ટિફાઈડ વર્ક છે ફાઇન્ડ આઉટ કરવાનું હશે. બધા સમમાં આ જ રીતે કરો છો, રાઈટ? ઓકે. ગીવ ધ ઇફેક્ટ ઇન યોર અકાઉન્ટ. રાઇટ ડાઉન ક્રેડિટ સાઇડ અંડર ધ હેડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ. નેક્સ્ટ લખો છો અહીંયા સર્ટિફાઈડ વર્ક. ત્યાં બાજુમાં લખી નાખો વર્કિંગ નોટ નંબર 1, રાઈટ? નેક્સ્ટ રાઇટ ડાઉન નેક્સ્ટ ડિટેલ તમને ક્વેશ્ચનમાં કઈ આપે છે? The work uncertified was valued at 1,09,500. Uncertified work is given. Again, effect क्या આપો છો? On credit side, write down under the head by work in progress, uncertified work 1,09,500. હવે તમને જે નેક્સ્ટ પેરેગ્રાફ આપે છે એ એસ્ટિમેટેડ ડેટા છે, એટલે અત્યારે હવે એનો યુઝ આ અકાઉન્ટમાં કરવાનો છે નહીં. એ તો ફ્યુચર ડેટા છે, તમારે એક્ચ્યુઅલ ડેટા અહીંયા લેવાનો છે. So now we will stop giving any effect in your contract account. હવે તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કોઈ ઇફેક્ટ આપવાની છે નહીં. મેડમ આપણે ટોટલ કરીને ટ્રાન્સફર નથી કરવાના, પ્રોફિટ ફાઇન્ડ આઉટ નથી કરવાનો, ના, અહીંયા ક્યારેય પહેલા પ્રોફિટ મળશે નહીં. અહીં સુધી તમે ઇફેક્ટ આપી દીધી બધી જ. નાવ on the next page, draw this statement and give the heading Calculation of estimated profit on contract. Heading આપજો Calculation of estimated profit on contract. કઈ રીતે કરશો? Only 2 columns are required. First particulars, second rupees. પહેલા તો આ વર્ષ એન્ડ થાય છે સ્ટુડન્ટ્સ 31st March 2021. ત્યાં સુધીનો એક્સપેન્સ કેટલો છે એ તમારે જોવાનું છે, રાઈટ? સો તમારા સ્ટેટમેન્ટમાં તમારે ફર્સ્ટ હેડિંગ આપવાનું એક્સપેન્ડિચર અપ ટુ 31st March 2021. હવે અત્યાર સુધી એક્સપેન્સીસ ક્યાં ક્યાં થયા એ કેમ ખ્યાલ આવે? સિમ્પલ, તમારે તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કે જે તમે પ્રિપેર કરેલ છે એની ડેબિટ સાઇડ લેવાની. ફર્સ્ટ શું છે? પ્લાન્ટ, દેન મટીરિયલ, દેન વેજીસ, દેન મિસેલેનિયસ એક્સપેન્સ એન્ડ દેન સેલરી. પ્રોફિટ લેવાનો નથી, યાદ રાખજો, એ તમારો એક્સપેન્સ નથી, બરાબર? એટલે એક્સપેન્સીસ ટોટલ લેવાના છે. આ બધા એક્સપેન્સીસ લઈ લીધા પછી હિયર યુ કેન સી આઈ હેવ રિટન પ્લાન્ટ, મટીરિયલ, વેજીસ, એક્સપેન્સ એન્ડ સેલરી છે બધા લખેલા. ડેબિટ સાઇડના બધા એક્સપેન્સીસ લઈ અને એમનો શું કરશો? ટોટલ 8,70,000 રૂપીસ. હવે એમાંથી માઇનસ કરવાની છે ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડમાંથી શું સ્ટુડન્ટ્સ? બરાબર ધ્યાન રાખજો, ક્રેડિટ સાઇડમાંથી તમારે જે ઇન્કમ હશે એ જ માઇનસ કરવાની છે. ફર્સ્ટ છે બાય સેલ ઓફ મટીરિયલ એન્ડ બાય સેલ ઓફ પ્લાન્ટ, આ બે જ લેવાના છે. સેલ ઓફ મટીરિયલ છે એમની સેલિંગ પ્રાઇસ ક્યારેય લેતા નહીં. અહીંયા જો સેલ ઓફ મટીરિયલ ઇન્ટુ બ્રેકેટ વોટ હેવ આઈ રિટન? એટ કોસ્ટ. કોસ્ટ મીન્સ વોટ?
તમને ક્વેશ્ચનમાં મટીરિયલની કોસ્ટ પ્રાઇસ જે આપેલ છે 60,000 રૂપીસ એ જ લેવાની છે, માઇનસ સેલ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટમાં તો ખાલી સેલિંગ પ્રાઇસ છે, બીજું કાંઈ છે નહીં, તો આપણે એઝ ઇટ ઇઝ અમાઉન્ટ લઈએ છીએ 11,500. વર્ક ઇન પ્રોગ્રેસની એક પણ ડિટેલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાંથી લેવાની નથી. ક્રેડિટ સાઇડ માઇનસ કરતા આવડે સ્ટુડન્ટ્સ? હા, અહીંયા યાદ રાખજો, વિથ પ્રોફિટ વેલ્યુ નહીં, કોસ્ટ પ્રાઇસ જ લેજો, બરાબર. એ બંને માઇનસ કરતા નેટ એક્સપેન્ડિચર અત્યાર સુધીનો તમારો કેટલો આવે છે? 7,98,500 રૂપીસ. આ છે તમારો ટોટલ એક્સપેન્ડિચર અત્યાર સુધીનો, એટલે કે 31 માર્ચ સુધીનો, રાઈટ. હવે આ અત્યાર સુધીનો એક્સપેન્ડિચર થઈ ગયો 31 માર્ચ. હવે આગળના જે નેક્સ્ટ 9 મંથ્સ છે એનો તમને એસ્ટિમેટેડ ડેટા આપે છે, જેને તમે કહો છો એડિશનલ એક્સપેન્ડિચર એસ્ટિમેટેડ ફોર 9 મંથ્સ. વધારાનો એક્સપેન્ડિચર હવે કેટલો થાય છે આગળના 9 મહિનામાં એ તમને આપેલ છે, રાઈટ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફ ક્વેશ્ચનમાંથી રીડ કરો. હી એસ્ટિમેટેડ ધેટ, હવે એસ્ટિમેટેડ ડેટા છે તો ને અંડરલાઈન કરી નાખજો. કોન્ટ્રાક્ટ વુડ બી કમ્પ્લીટેડ આફ્ટર 9 મંથ્સ. ટિલ ધેન, ત્યાં સુધી વધારાના ક્યાં એક્સપેન્સીસ થશે? તો કે વેજીસ લાઇકલી ટુ બી ઇન્કર્ડ 3,57,500. વેજીસ વધારાના કેટલા છે એ રેકોર્ડ કરો છો. આગળના 9 મહિનામાં વધુ વધારાના વેજીસ છે એ થશે 3,57,500. નેક્સ્ટ ઇઝ ગિવન ધ કોસ્ટ ઓફ મટીરિયલ રિક્વાયર્ડ વુડ બી 3,43,000. હજુ વધારાનું આગળના ટાઈમમાં મટીરિયલ્સ કેટલું જોશે? 3,43,000. નેક્સ્ટ, ફર્ધર પ્લાન્ટ ઓફ 1,55,000. એડિશનલ હજુ કેટલા પ્લાન્ટની રિક્વાયરમેન્ટ છે? 1,55,000 would be required, which would be valued lastly at ₹15,000. જે આ 9 months કમ્પ્લીટ થતા એ પ્લાન્ટની વેલ્યુ કેટલી રહેશે છેલ્લે? તો કે 15,000. આ છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ, અત્યારે લેવાય નહીં. નેક્સ્ટ, ધ સેલરી વુડ બી સેમ ઓન મંથલી બેઝિસ. સેલરી છે એ સેમ જ છે મંથલી બેઝિસ એઝ ઇન ધ પ્રિસીડિંગ યર. આગળના વર્ષે સેલરીની જે અમાઉન્ટ હતી એ સેમ જ છે, પણ કેવી? મંથલી સેલરી છે એ સેમ છે. તમારી પાસે મંથલી સેલરી હતી, ઉપર ક્વેશ્ચનમાં જો તમને સેલરી આપેલ છે એક્સપેન્સ, રાઈટ, કોલમ વાઇઝ, એમાં 58,500 છે, એ તો આખા વર્ષની સેલરી છે સ્ટુડન્ટ્સ, રાઈટ. તમારી પાસે મંથલી સેલરી નથી, તો તમે એક સિમ્પલ ઇક્વેશન આ મૂકી શકો કે તમારી પાસે 12 મંથ એન્યુઅલ સેલરી છે 58,500 આગલા વર્ષની, તમારે જોઈએ છે 9 મંથની સેલરી. હાઉ મચ? ઇટ વિલ કમ 43,875. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે? નાવ મેક અ ટોટલ. હવે ટોટલ કરો સ્ટુડન્ટ્સ. ધ ટોટલ વિલ કમ 8,99,375 રૂપીસ. આ છે અત્યાર સુધીના આગલા 9 મંથ્સના એડિશનલ એક્સપેન્ડિચર. એમાંથી હવે તમે માઇનસ કરો છો લાસ્ટમાં વેલ્યુ ઓફ પ્લાન્ટ એટ ધ એન્ડ. તમને કહે છે ને કે આ કોન્ટ્રાક્ટ પૂરો થતા પ્લાન્ટની વેલ્યુ છેલ્લે કેટલી વધશે? તો કે 15,000. તો એ ક્લોઝિંગ બેલેન્સ તમારે હવે માઇનસ કરવાનું છે, -15,000, રાઈટ. અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરો. ધ અમાઉન્ટ વિલ કમ 8,84,375 રૂપીસ. હવે આ અમાઉન્ટ છે એ વધે છે, તો આ આપણને શું મળે છે? ફર્સ્ટ એક્સપેન્ડિચર અત્યાર સુધીનો, એટલે કે 31 માર્ચ સુધીનો. પછી શું છે? એડિશનલ એક્સપેન્ડિચર કે જે એસ્ટિમેટેડ છે કેટલા સમયનો? અપકમિંગ 9 મંથ્સ. હવે પછીના જે 9 મંથ્સ છે ત્યાં સુધીનો એડિશનલ એક્સપેન્ડિચર છે. નાવ વોટ વિલ વી ડુ? નાવ વી વિલ મેક અ ટોટલ. ટોટલ શેનો કરશો તમે? તમારા એક્સપેન્ડિચર કે જે આવે છે 7,98,500 પ્લસ એડિશનલ એક્સપેન્ડિચર 8,84,375. So total expenditure will come 16,82,875 રૂપીસ. આ થશે તમારો ટોટલ એક્સપેન્સ, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં સેકન્ડ પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન રીડ કરો. લાસ્ટલી 2.5% of the total cost. જે ટોટલ કોસ્ટ આવે છે, ટોટલ કોસ્ટ મીન્સ ધીસ વન. આ શું છે તમારા માટે? ટોટલ કોસ્ટ, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ,
આ ટોટલ કોસ્ટ છે, બટ એ કોસ્ટ કેવી છે? બિફોર ધ ક્રિએશન ઓફ રિઝર્વ ઓર બિફોર કીપિંગ એની રિઝર્વ, રાઈટ? ફરી પાછી રિપીટ કરું છું, અહીંયા તમને શું કહે છે કે ટોટલ કોસ્ટના 2.5% છે એ તમારે રિઝર્વ છે એ ક્રિએટ કરવાની છે. આ જે ટોટલ હશે એમાં રિઝર્વ ઇન્ક્લુડેડ હોય નહીં, તો આને ટોટલ કોસ્ટ કહેવાય નહીં. ટોટલ કોસ્ટ તો ક્યારે મળે? જ્યારે તમે એમાં રિઝર્વ પણ એડ કરી દો ને ત્યારે તમને આ ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ છે એ મળે. આ ખ્યાલ આવે છે, રાઈટ? તો તમારે આ એક કોસ્ટના 2.5% રિઝર્વ છે એ મેન્ટેન કરવાની છે. તમારી પાસે અત્યારથી આ હોય નહીં, તમારી પાસે તો આ જ ટોટલ કોસ્ટ હોય. તો રિઝર્વ કઈ રીતે ક્રિએટ કરશો? પ્લસ કરો નેક્સ્ટ લાઇનમાં 2.5% of total cost kept as reserve for contingencies. કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? આ ટોટલ કોસ્ટ લખો 16,82,875 મલ્ટીપ્લાય રેટ ઓફ રિઝર્વ, અહીંયા રિઝર્વ કેટલા પર્સન્ટેજ છે? 2.5 ડિવાઈડ બાય 100 માઇનસ પર્સન્ટેજ. 100 માંથી આ પર્સન્ટેજ માઇનસ કરી નાખવાના, સો ઇટ વિલ કમ 97.5. હવે કેલ્ક્યુલેશન કરો, ધ રિઝર્વ વિલ કમ 43,151 રૂપીસ. હવે એ એડ કરો સ્ટુડન્ટ્સ, સો નાવ યુ વિલ ગેટ ધ ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ ઓર વી કેન સે ટોટલ એસ્ટિમેટેડ એક્સપેન્સીસ, રાઈટ? હવે તમને મળે ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ. કઈ રીતે મળે? તો કે આ જે ટોટલ છે એમાં એડ કરો રિઝર્વ, સો ઇટ વિલ કમ 17,26,026 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રિઝર્વ તમને આ જ રીતે મેન્ટેન કરવા માટે કહેશે, એટલે આ કેલ્ક્યુલેશન ખાસ યાદ રાખજો, આ જ રીતે કરવાની છે, બરાબર? ઓકે, હવે પ્રોફિટ કઈ રીતે મળે? તમને કઈ પ્રોફિટના પર્સન્ટેજ આપેલા છે? નો પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ગિવન, બટ કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપેલ છે. તમે શું એસ્ટિમેશન હતું કે આ 9 મહિનાની કેલ્ક્યુલેશન કરીએ એનું એસ્ટિમેટ કરીએ એટલે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે. તો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થાય સ્ટુડન્ટ્સ, તો તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે લખી શકો, રાઈટ? તો અહીંયા લખો કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આપેલ છે ક્વેશ્ચનમાં, 20 lakhs રૂપીસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમે નક્કી કરી છે 20 lakhs. આખો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ કરો છો ત્યારે કોસ્ટ આવે છે આ, તો તમે તમારો એસ્ટિમેટેડ પ્રોફિટ હવે ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ? The estimated profit will come 2,73,974 rupees. ચલો એસ્ટિમેટેડ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? છે ઇઝી, પણ થોડુંક લેન્ધી કેલ્ક્યુલેશન છે, રાઈટ? સ્ટેટમેન્ટ એકદમ ઇઝી છે. અત્યાર સુધીના એક્સપેન્ડિચર, પછી એડિશનલ એક્સપેન્ડિચર, ટોટલ રિઝર્વ ક્રિએટ કરો છો અને ટોટલ કોસ્ટ અને કોન્ટ્રાક્ટ પ્રાઇસ પરથી એસ્ટિમેટેડ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો છો. હવે તમારે વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની થશે પ્રોફિટ માટેની. કઈ રીતે કરશો? ગીવ ધ હેડિંગ વર્કિંગ નોટ નંબર 2, ફાઇન્ડ આઉટ એસ્ટિમેટેડ પ્રોફિટ. એસ્ટિમેટેડ પ્રોફિટની ફોર્મ્યુલા મેં તમને પહેલા જ લખાવી સ્ટુડન્ટ્સ. એસ્ટિમેટેડ પ્રોફિટ મલ્ટીપ્લાય સર્ટિફાઈડ વર્ક અપોન કોન્ટ્રાક્ટ પ્રાઇસ. તમને સ્ટેટમેન્ટમાંથી મળે છે એસ્ટિમેટેડ પ્રોફિટ હાઉ મચ? 273,974, એ જ લખો અહીંયા, રાઈટ? મલ્ટીપ્લાય સર્ટિફાઈડ વર્ક. સર્ટિફાઈડ વર્ક તમે તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં લખેલ છે. જુઓ તમારું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે 8,75,000 ડિવાઈડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી છે? 20 lakhs રૂપીસ. Now calculate, the answer will come 1,19,864 rupees. જે તમારે ટ્રાન્સફર ક્યાં કરવાના છે? ટુ ધી P&L અકાઉન્ટ. તો રિમેનિંગ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરશો? પ્રોફિટ ટ્રાન્સફર ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. ટોટલ એસ્ટિમેટેડ પ્રોફિટ કેટલો હતો? 2,73,974 માઇનસ P&L માં ટ્રાન્સફર કરો છો 1,19,864. સો વર્ક ઇન પ્રોગ્રેસમાં કેટલો પ્રોફિટ ટ્રાન્સફર કરશો? 1,14,136 રૂપીસ. આ બંને પ્રોફિટની ઇફેક્ટ હવે તમારે તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં આપવાની છે. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઇટ ડાઉન હિયર વર્કિંગ નોટ નંબર 2. ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? આખો સમ વ્યવસ્થિત રીતે સમજો. પહેલા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું,
પ્રોફિટ કે કંઈ ફાઇન્ડ આઉટ નહીં કરવાની, ખાલી ઇફેક્ટ આપી દેવાની બધા ટ્રાન્ઝેક્શનની. પછી તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું, રાઈટ. સ્ટેટમેન્ટ પણ ઇઝી છે. એન રિક્વાયરમેન્ટ પ્રમાણે વર્કિંગ નોટ્સ કેલ્ક્યુલેટ કરતા જવાની. ચલો, ક્લિયર વિથ ધીસ? આ ટાઈપના સમ તમને પૂછાય છે સ્ટુડન્ટ્સ, સો ડુ નોટ ઇગ્નોર કરતા નહીં, રાઈટ. આજે હોમવર્કમાં આના જેવો જ એક સમ આપું છું સ્ટુડન્ટ્સ, કેલ્ક્યુલેટ ખાસ કરી લેજો, બીકોઝ આજે આ ક્વેશ્ચન સમજો છો તમે તો તમારું માઇન્ડ છે ફ્રેશ હોય, તમને સમ સમજાઈ ગયો હોય, રાઈટ. તો તરત જ હોમવર્કમાં એના જેવો જ એક સમ કેલ્ક્યુલેટ કરો એટલે તમને એકદમ ક્વેશ્ચન સાવ માઇન્ડમાં ક્લિયર થઈ જાય, રાઈટ. તો આનો જેવો જ એક સમ આજે હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન નંબર 10 given in your new book on page number 153, right. A question આના જેવો જ છે સ્ટુડન્ટ્સ. ટ્રાય ટુ કેલ્ક્યુલેટ. હિયર આઈ હેવ રિટન ઇન હોમવર્ક. મેં કેલ્ક્યુલેટ કરેલ છે, એટલે કોઈ ક્વેરી કે કાંઈ હોય તો તમે અહીંથી છે ટેલી કરી શકશો, રાઈટ. ક્વેરી કે કાંઈ હોય તો તમારા વિડીયો સેશનમાંથી અહીંયા જોઈ શકશો, બરાબર. આ થશે તમારું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, જે અહીંયા પૂરું થશે, બરાબર. પછી મેં વર્કિંગ નોટ અહીંયા કેલ્ક્યુલેટ કરેલ છે, તમે લાસ્ટમાં જ કરજો. તમે પહેલા પ્રિપેર શું કરશો? સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ પણ આ જ રીતે બનાવજો. એ જ કેલ્ક્યુલેશન છે, કોઈ ચેન્જ નથી, બટ તમારી પ્રેક્ટિસ માટે આપું છું, કારણ કે પ્રેક્ટિસ જોશે આ સમમાં, પ્રેક્ટિસ વગર નહીં આવડે. ક્લિયર? ઓકે. સો સ્ટુડન્ટ્સ, here with this we are ending up our this session. In our next session, હવે આપણો એક લાસ્ટ સેશન છે બાકી છે સ્ટુડન્ટ્સ, પછી આપણો કોસ્ટ અકાઉન્ટિંગનો સિલેબસ છે પૂરો થાય છે, રાઈટ. જે લાસ્ટ સેશન છે એમાં હું તમને પ્રીવિયસ યરના કોન્ટ્રાક્ટ અકાઉન્ટના સમ છે એ ખાલી ડિસ્કસ કરીશ, રાઈટ. અહીંયા મેં કેલ્ક્યુલેટ કરેલા છે, આઈ વિલ શો યુ, એક્સપ્લેન કરીશ, and then after we will concluding with the syllabus. તમારા જે ન્યૂ અને ઓલ્ડ ટેક્સ્ટ બુકના લીધે જે નંબરિંગના ઇસ્યુ છે એ પણ હું ત્યારે તમને સોલ્વ કરાવીશ. ક્લિયર? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.